વાત કરીએ તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં સ્થિત રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી। સવારે લગભગ 8 વાગે શરૂ થયેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। શરૂઆતમાં 15થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચેલી, જો કે આગ વધુ ભભૂકી ઉઠતા હવે કુલ 22 ફાયર ટેન્કર ઓપરેશનમાં જોડાયા છે। ફાયરની ટીમે 2 હાઇડ્રોલિક ગાડીઓની સતત પાણીનો મારો ચલાવ્યો। માર્કેટમાં કાપડનો ભારે જથ્થો હોવાના કારણે આગ સતત પ્રસરી રહી હતી, જ્યારે સિન્થેટિક કાપડનો જથ્થો આગને વધુ ઝડપી બનાવતા ફાયર વિભાગને કાબૂમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તો સુરતના પર્વત પાટિયા વિસ્તારના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે। વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ચૂકી છે। તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 7 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી, જો કે આગને કાબૂમાં લેવામાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ 7મા માળ સુધી આ આગ ફેલાઈ હતી, જેના કારણે ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। 11 વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો વારંવાર જે પ્રકારની ઘટના બને છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતમાં શા માટે ભીષણ અગ્નિકાંડની ઘટનાઓ બની રહી છે? અગાઉ પણ શિવશક્તિ માર્કેટમાં બનાવ બન્યો હતો, જેના ઉપરથી તંત્ર હવે ક્યારે બોધપાઠ લેશે? બિલ્ડિંગ પેક હોવાથી ધુમાડો નીકળતો નથી, કોણ જવાબદાર છે? બિલ્ડરને કેવી રીતે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી? તો સદનસીબે જાનહાનિ નહીં, જો જાનહાનિ થાત તો કોની જવાબદારી હોત? તો આવી ઘટનામાંથી તંત્ર આખરે ક્યારે બોધપાઠ લેશે? તો શોર્ટ સર્કિટથી આગ લાગી છે, આવી ઘટનામાંથી બોધપાઠ ક્યારે લેશે તંત્ર, તે સવાલ થઈ રહ્યો છે। સુરતમાં શા માટે ભીષણ આગના બનાવ બની રહ્યા છે? તો જે આગ લાગી છે અને હાલ જો કે કાબૂમાં આવી ગઈ છે, પરંતુ હાલની અપડેટ અમારા સંવાદદાતા શાહીસ પાસેથી મેળવીએ। ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે શાહીસ, હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલથી જે રીતના વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો ત્યારે સતત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે કામગીરી કરી રહી છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। અત્યારે જે રીતના સવારે જે આગનો કોલ આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે ટેક્સટાઇલ માર્કેટની અત્યારે સ્થિતિ જોઈ શકાય છે। હિના, જે રીતના અત્યારે સંપૂર્ણ ઉપરનો માળ જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। અત્યારે જે રીતના સવારે તો સ્મોક જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે જે આગ હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। 2 હાઇડ્રોલિક મશીન મંગાવવામાં આવી છે અને 2 હાઇડ્રોલિક મશીન દ્વારા પાણીનો મારો પણ જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ હજુ સુધી કાબુમાં નથી આવી। સવારે 7 વાગ્યા દરમિયાન આ આગનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ લાગ્યા બાદ અત્યારે 5 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ આગ હજી બેકાબુ જોવા મળી રહી છે। કેટલાક વેપારીઓ જોડે પણ જીએસટીવીની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી છે, ત્યારે વેપારી પણ જણાવી રહ્યા છે કે જે ઉપરનો છઠ્ઠો અને 7મો માળ હતો તે હવે જે કાબુમાં જે આગની ઝપેટમાં આવ્યો છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। 20થી વધુ ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, જે અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે એક તરફ હાઇડ્રોલિક મશીન દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ જે આગ વિકરાળ બનતી જઈ રહી છે। આ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ જોવા મળી રહ્યા છે। અત્યારે માહિતી મળી રહી છે જીએસટીવી પાસે કે આ બિલ્ડિંગ જે છે તે 2021માં બિલ્ડિંગને બીયુસી આપવામાં આવી હતી અને આ બિલ્ડિંગની અંદર એટલે માર્કેટની અંદર 300થી વધુ દુકાનો આવેલી છે, જે 3 ઇવિંગ આવેલી હોય છે। 3 ઇવિંગ પૈકી જે એક ઇવિંગની અંદર 14 જેટલી દુકાનો હોય છે અને 14 દુકાનોમાં અત્યારે જે 7મા માળે આગનો બનાવ બન્યો છે, 7મા માળે આગના બનાવને લઈને અત્યારે ખૂબ જ જહેમત ઉઠાવવાનો વારો આવી રહ્યો છે। ખૂબ સવારે જે છે તે ધુમાડો નીકળી રહ્યો હતો, ત્યારે ફાયર વિભાગના અધિકારીઓએ મીડિયાને નિવેદન આપ્યું હતું આગ કાબુમાં આવી ગઈ છે। મેયર જ્યારે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે મેયરે
નિવેદન આપ્યું હતું કે આગ કાબુમાં આવી છે, પરંતુ અત્યારે સ્થિતિ કઈ અલગ જોવા મળી રહી છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગનો બનાવ બન્યો હતો ત્યારે મેયર દ્વારા પણ તમામ માર્કેટોની અંદર તપાસ કરવા માટે આદેશો આપ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે રઘુકુલ ની અંદર પણ જ્યારે આગનો બનાવ બન્યો હતો, જે એલિવેશન લગાવવામાં આવ્યું છે માર્કેટની અંદર, એલિવેશન ન લગાવવા માટેની પણ જે રાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યાં સંપૂર્ણપણે પેક જોવા મળી રહી છે. ધુમાડો બહાર જવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી. ફાયરના જવાનો દ્વારા જે આ માર્કેટની બારીઓ છે તે પણ તોડી નાખવામાં આવી હતી. અત્યારે ફરી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાપડનો કેટલાક જથ્થો છે તે પણ અત્યારે આગની લપેટમાં આવી ચૂક્યો છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં અત્યારે કામગીરી કરી રહ્યા છે. મોટા માત્રાની અંદર પાણીનો પણ ઉપયોગ થયો છે, પરંતુ આગ વિકરાળ બનતી જઈ રહી છે. કોઈ પણ પ્રકારે અત્યારે આગ પર કાબુ લેવા માટે જે અત્યારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ વધતી જઈ રહી છે તે સ્પષ્ટ હવે દેખાઈ રહ્યું છે. પરંતુ ઘટના બનતી હોય છે અને ઘટના બન્યા બાદ જ તંત્ર જે છે તે દોડતું થતું હોય છે. જે આગની બનાવ બન્યો છે, હવે ત્યારબાદ મેયર, પાલિકા કમિશનર દ્વારા હવે આદેશો આપવામાં આવશે અને તમામ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અત્યારે સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી આવ્યા, પરંતુ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જે વેપારીઓનો માલ સામાન બળીને ખાક થઈ ગયો છે તે પણ અત્યારે ખૂબ જ રડતા જે છે નજરે પડી રહ્યા છે. અને અત્યારે તે વેપારીઓ ક્યારે આગ ઓલવાશે, ક્યારે અમે અંદર પ્રવેશ કરશું, તે પણ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જી શાહી સર, આટલી મોટી આગ લાગી છે, કહેવાય છે કે લિફ્ટ, જે નીચેની લિફ્ટ છે ગ્રાઉન્ડ ફ્લોર પર, ત્યાંથી 7મા માળ સુધી આગ ફેલાય છે. કયા કયા પ્રકારની મુશ્કેલીઓ પડી છે આગને કાબૂમાં લેવા માટે? સમાચાર એવા પણ સાંભળવા મળ્યા છે કે 2 ફાયર જવાનો પણ જે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે એના કારણે ગુંગળામણથી એમને પણ પરેશાની થઈ હતી ને સારવાર માટે ખસેડાયા છે. બિલકુલ, સવારથી ફાયરના જવાનો સતત કામગીરી કરી રહ્યા છે. 3 જેટલા ફાયરના જવાનો ગુંગળામણના કારણે તેમને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ફાયરના જવાનોને ઈજા પહોંચી છે ગુંગળામણના કારણે, તેમને જે ઈજા પહોંચવાના કારણે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે ફાયરના કોઈ પણ અધિકારીઓએ સત્તાવાર માહિતી નથી આપી. પરંતુ અત્યારે જે રીતના સ્થિતિ અહીં જોવા મળી રહી છે, એના જ્યારે લિફ્ટ નજીક વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ થયું હતું એવું સ્પષ્ટ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અને આગ લાગવાનું કારણ અત્યારે શોર્ટ સર્કિટ જાણવા મળી રહ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આટલી મોટી વિકરાળ આગ અત્યારે જોવા મળી રહી છે. શિવશક્તિ પછીની સૌથી મોટી આગ હોય તો આ જોવા મળી રહી છે, કારણ કે 5 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. હાઇડ્રોલિક બે મશીનો મંગાવવામાં આવી છે. બંને હાઇડ્રોલિક મશીનના પાણી પણ પૂરું થઈ જતું હોય અને ત્યારબાદ ફરીથી કામગીરી પણ કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે અનેક સવાલો સામે આવી રહ્યા છે. જ્યારે આ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી ત્યારે વાયરિંગની વાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રિક વાયરિંગ કેમ વ્યવસ્થિત ન બનાવવામાં આવ્યા હતા, અને આ ઇલેક્ટ્રિક વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ થયું છે, તો પછી આ વાયરિંગ નું જે કામકાજ કર્યું હતું તે પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે કરવામાં આવ્યું હતું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે એના 7મો માળ સંપૂર્ણ અત્યારે આગની ઝપેટમાં છે. આગના દ્રશ્યો પણ સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યા છે. આજુબાજુનો તમામ એરિયો કોર્ડન કરવામાં આવ્યો છે અને પોલીસની ટીમ પણ અહીં હાજર છે. ફાયર વિભાગના અધિકારી અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, પરંતુ આગ કાબુમાં ક્યારે આવશે તે હજુ સુધી કઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે જે વિકરાળ સ્વરૂપ હવે ફરીથી ધારણ કરી લીધું છે. સવારે તો ધુમાડો હતો, ત્યાં માટે જે ફાયરના જવાનો હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ફરીથી જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે ત્યારે હવે ફાયરની કામગીરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સતત કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે આગ અત્યારે જોવા મળી રહી છે, આગની લપેટમાં જે દુકાનો આવ્યા છે તે વેપારીઓને હવે રડવાનો વારો આવ્યો છે. જી શાહીસ, આગ એટલી વિકરાળ છે અને ભયાનક છે, હજુ પણ એને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ફાયરના જવાનોએ તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. અધિકારી સાથે કોઈ વાતચીત થઈ છે ખરા કે હજુ કેટલો સમય લાગશે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે? બિલકુલ થી ચોક્કસપણે એના જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે સતત સવારથી જીએસટીવીની ટીમ અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે અને સતત ફાયરના અધિકારી જે ચીફ ફાયર ઓફિસર છે બસંત પરીખ છે, મેયર, તમામ જોડે વાતચીત પણ કરવામાં આવી ત્યારે તેમને પણ જણાવ્યું છે કે આગ વહેલી સવારે ધુમાડો હતો, સ્મોક હતો, તેના કારણે કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ ફરીથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આગ કાબુમાં ક્યારે આવશે તે કહેવું હવે મુશ્કેલ બની રહે છે, કારણ કે ચારે તરફ માર્કેટની ચારે બાજુ અત્યારે આગની સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિને લઈને હવે
ફાયરના જવાનો સતત જે કામગીરીની અંદર વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ફાયરના જવાનો જ્યારે આગ આટલી બધી વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે ત્યારે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આજુબાજુના તમામ વિસ્તારોની અંદર એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, ફાયર વિભાગનો જ અવાજ સંભળાઈ રહ્યો છે. અને જે ગાડીઓ અત્યારે આવી રહી છે, એક ગાડી જતી હોય બીજી ગાડી આવી રહી છે આગ પર કાબુ મેળવવા માટે. પરંતુ એના ચોક્કસપણે જ્યારે આટલી મોટી જે માર્કેટ બનાવવામાં આવી છે ત્યારે એલિવેશન જે લગાવવામાં આવ્યું છે, તો આ એલિવેશન શા માટે લગાવવામાં આવ્યું હતું? કારણ કે એલિવેશનના કારણે સંપૂર્ણ જે માર્કેટ હતી તે પેક હતી. બહાર જવા માટે, ધુમાડો જવા માટે કોઈ અહીં વ્યવસ્થા ન જોવા મળી હતી અને તેના જ કારણે હવે ફાયરના જવાનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે જાળી લગાવવામાં આવી હતી તે જાળી પણ જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કાપી નાખવામાં આવી છે. અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ રીતે ફાયરના જવાનો કામગીરી કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ સફળતા ફાયર વિભાગને નથી મળી અને તેના જ કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે. 7મા માળેથી હવે ધીરે ધીરે બીજા ફ્લોર પર અત્યારે આગ જોવા મળી રહી છે, કારણ કે કાપડ ટેક્સટાઇલ માર્કેટ ગણવામાં આવતું હોય છે અને કાપડની તમામ દુકાનો આવેલી છે. તે દુકાનોની અંદર હવે ધીરે ધીરે આગ જે છે તે પસરી રહી છે. કેટલાક સ્થાનિક સૂત્રો પાસેથી પણ માહિતી મળી રહી છે કે 7 થી વધુ દુકાન એટલે 10 થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી ચૂકી છે. અત્યારે જે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે એક ઇવિંગમાં 14 જેટલી દુકાનો આવેલી છે અને તે ઇવિંગની અંદર 7 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે. ત્યારે વેપારીઓ ચિંતામાં છે, કારણ કે સામે જે રીતના લગ્ન સિઝન ચાલતું હોય છે ત્યારે વેપારીઓ પહેલાથી જ સ્ટોક જમા કરીને મૂકતા હોય છે, માલ પૂરતો દુકાનમાં મૂકતા હોય છે. પરંતુ જ્યારે આગ લાગી છે, હવે જ્યારે શટર ખોલ્યું ત્યારે આગના ધુમાડા જ્યારે જોવા મળ્યા છે ત્યારે વેપારીઓને પણ હવે ક્યાંક ને ક્યાંક રોવાનો વારો આવ્યો છે. પરંતુ શિવશક્તિના વેપારીઓને હજી સુધી કોઈ પણ પ્રકારે સહાય નથી મળી. ત્યારે આ જે આગનો બનાવ બન્યો છે ત્યારે તંત્ર અથવા તો આ લોકોને શું સહાય મળે છે તે પણ જોવાનું રહેશે. પરંતુ આગ હજુ સતત બેકાબુ જોવા મળી રહી છે અને અત્યારે કામગીરી યથાવત જોવા મળી છે. જી શાહિદ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર.